હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં લેખન વિભાગમાં એસે રાઇટિંગમાં આજે આપણે તમારા ટેક્સ્ટ બુકનો લાસ્ટ એસે છેલ્લો એસે નંબર 9 ગ્લોબલ વોર્મિંગ વિશે લખતા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આ એસે આપણે અહીં આપેલા આ પોઈન્ટ્સના આધારે ડેવલપ કરીશું કે જેમાં સૌપ્રથમ આપણે એની ડેફિનેશન સમજીશું. વોટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ? ગ્લોબલ વોર્મિંગ એટલે શું? કોઝિસ એના કારણો, જેમાં મુખ્ય કારણોને આપણે ઇન્ક્લુડ કરીશું, જેમાં એક આવશે એમિશન ઓફ ગ્રીનહાઉસ ગેસીસ. ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન માણસની તમામ પ્રવૃત્તિઓ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન થાય છે, વાતાવરણમાં આ ગ્રીનહાઉસ ગેસીસનું પ્રમાણ વધતું જાય છે અને આ ગ્રીનહાઉસ ગેસીસ છે એ સોલાર એનર્જી, સોલાર રેડિયેશન, સનલાઇટને ટ્રેપ કરે છે, ગરમીને પકડી રાખે છે અને એને કારણે પૃથ્વીનું ટેમ્પરેચર જે સતત દર વર્ષે થોડું થોડું વધતું જાય છે એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. ડિફોરેસ્ટેશન, વન કટાઈ, સામૂહિક ધોરણે મોટા વિસ્તારમાં એકસાથે કેટલા બધા વૃક્ષોને કાપી નાખવામાં આવે એને ડિફોરેસ્ટેશન કહેવાય, વન કટાઈ. હવે જંગલો અને વૃક્ષો ઓક્સિજનના સ્ત્રોત છે અને એને કારણે હવાની અંદર ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ મર્યાદિત રહેતું હોય છે, પણ વૃક્ષો અને જંગલોનું પ્રમાણ ઘટે તો સ્વાભાવિક છે કે આ ઝેરી વાયુઓનું પ્રમાણ વધશે અને એને કારણે ગ્રીનહાઉસ ગેસીસની અસર વધશે. ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગો દ્વારા, વેહિકલ્સ, વાહનો દ્વારા, ટૂંકમાં આપણી તમામ એક્ટિવિટીઝ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે ગ્રીનહાઉસ ગેસીસના ઉત્સર્જનમાં કન્ટ્રીબ્યુટ કરીએ છીએ અને એને કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર પર્યાવરણીય સમસ્યા સર્જાય છે. ત્યારબાદના પેરેગ્રાફમાં આપણે એની ઇફેક્ટ્સ વિશે વાત કરીશું, તેની અસર કે ગ્લોબલ વોર્મિંગને કારણે કયા માઠા પરિણામો આપણે ભોગવવા પડશે. ત્યારબાદ છેલ્લે આપણે એનું સોલ્યુશન, આ ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવા, ઓછું કરવા આપણે શું કરી શકીએ, એના ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સ્ટેપ્સ ટેકન બાય ગવર્મેન્ટ, સરકાર દ્વારા જે સ્ટેપ્સ લેવામાં આવે એની વાતો કરીશું અને ડ્યુટીઝ ઓફ કોમન મેન, સામાન્ય માણસ કેવી રીતે આમાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપી શકે, પોતાનું યોગદાન આપી શકે, આ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાની સામે લડવા આપણી શું ફરજ હોઈ શકે એની પણ આપણે થોડી વાતો કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે શું એનું ડેફિનેશન સમજીશું, એની વ્યાખ્યા સમજશું. વોટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ? ગ્લોબલ વોર્મિંગ ઇઝ એન એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ. ગ્લોબલ વોર્મિંગ એ પર્યાવરણીય સમસ્યા છે. ગ્લોબ ઉપરથી શબ્દ બન્યો છે ગ્લોબલ, આ પૃથ્વીનો ગોળો એટલે ગ્લોબ, એના પરથી ગ્લોબલ, વૈશ્વિક. વોર્મિંગ થવું એટલે એના ઉષ્ણતામાનમાં, એના ટેમ્પરેચરમાં સ્ટેડી એક ધારો જે થોડો થોડો વધારો થઈ રહ્યો છે તે. ઇટ રિફર્સ ટુ ધ સ્ટેડી રાઇઝ ઇન ગ્લોબલ ટેમ્પરેચર. આ ગ્લોબલ વોર્મિંગ એવું રિફર કરે છે, એવું દર્શાવે છે કે સ્ટેડી રાઇઝ, એક ધારો વધારો થઈ રહ્યો છે. સ્ટેડી એટલે એક ધારો, એક ચોક્કસ દરે રાઇઝ વધારો થઈ રહ્યો છે ઇન ગ્લોબલ ટેમ્પરેચર, વૈશ્વિક ઉષ્ણતામાનમાં. બીજી એક ડેફિનેશન, ધ ઇન્ક્રીઝ ઇન ધ એવરેજ ટેમ્પરેચર ઓન ધ અર્થ ઇઝ ગ્લોબલ વોર્મિંગ. પૃથ્વીનું જે એવરેજ ટેમ્પરેચર છે, સરેરાશ તાપમાન છે, એમાં જે ઇન્ક્રીઝ થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો છે, એ ગ્લોબલ વોર્મિંગ. હવે ટેમ્પરેચર વધે એટલે બીજા ઘણા બધા ગંભીર પ્રશ્નો ઊભા થાય, અસ્તિત્વના, ખોરાકના, સ્કિન ડિસીઝ, ચામડીના રોગના, એ બધી વાતો આની સાથે જોડાયેલી છે. જોઈએ આપણે. હવે આ પેરેગ્રાફની અંદર આપણે કોઝિસ ઓફ ગ્લોબલ વોર્મિંગ,
વૈશ્વિક ઉષ્ણતામાન જે વધતું જાય છે એના કોઝિસ, એના કારણ. This global warming is caused due to greenhouse effect. આ ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે સર્જાય છે. ઇઝ કોઝડ સર્જાય છે. શાને કારણે? ડ્યુ ટુ ગ્રીનહાઉસ ઇફેક્ટ. હવે ગ્રીનહાઉસ ઇફેક્ટ વિશે સાયન્સના વિદ્યાર્થીને કંઈ કહેવાનું ન હોય, એને બધી ખબર જ હોય કે ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું. જુઓ, ધ ગ્રીનહાઉસ ગેસીસ, ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ CO2, મિથેન CH4, નાઇટ્રસ ઓક્સાઇડ N2O એન્ડ વોટર વેપર પાણીની વરાળ, આ બધા જે ગ્રીનહાઉસ ગેસીસ છે તે એબ્સોર્બ કરે છે. એબ્સોર્બ કરવું એટલે શોષવું. સનલાઇટ એન્ડ સોલર રેડિયેશન, સૂર્યપ્રકાશ અને સોલાર રેડિયેશનને, સૂર્યના કિરણોત્સર્ગને એ એબ્સોર્બ કરે છે, શોષે છે, ગરમીને ટ્રેપ કરે છે, પકડી રાખે છે. ધીસ પ્રોસેસ મેક્સ ધ સરફેસ ઓફ ધ અર્થ વોર્મર. આ પ્રક્રિયા, આ ગ્રીનહાઉસ ગેસીસ સૂર્યનો જે પ્રકાશ હોય તેને ટ્રેપ કરે છે, તેને એબ્સોર્બ કરે છે. આ પ્રક્રિયા પૃથ્વીની જે સરફેસ, સપાટી પરનું જે તાપમાન છે એને વધારે વોર્મર, ગરમ કરે છે. ધીસ પ્રોસેસ મેક્સ ધ સરફેસ ઓફ ધ અર્થ વોર્મર. આ પ્રક્રિયા પૃથ્વીની સપાટીને વધુ ગરમ બનાવે છે, એના ઉપરના લેયરને વધારે ગરમ કરે છે. તદુપરાંત બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ્સ, અશ્મિભૂત ઈંધણોનું જે આપણે બર્નિંગ કરીએ છીએ, દહન કરીએ છીએ, એટલે કોલસો, ઓઇલ, પેટ્રોલિયમ, જે કંઈ પેટ્રોલ, ડીઝલ ને કોલસો ને એનું આપણે જે દહન કરીએ છીએ એને ફોસિલ ફ્યુલ્સ કહેવાય. અશ્મિભૂત ઈંધણો જે પૃથ્વીના પેટાળમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ તે. બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ્સ, અશ્મિભૂત ઈંધણોનું દહન, ડિફોરેસ્ટેશન, વન કટાઈ, ફર્ટિલાઇઝર્સ, ખેતીમાં જે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ તેને કારણે, અને ધ યુઝ ઓફ CFCs, ક્લોરોફ્લોરોકાર્બન્સ ના ઉપયોગને કારણે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. પેકેજિંગમાં ને મેન્યુફેક્ચરિંગમાં ને કુલિંગ સિસ્ટમમાં, રેફ્રિજરેટરમાં ને એર કન્ડિશનર્સમાં ને એમાં બધામાં CFCsનો ઉપયોગ થતો હોય છે. પેકેજિંગ મટીરિયલ્સમાં પણ CFCsનો ઉપયોગ થતો હોય છે. તો આ બધા એના કોઝિસ, કારણો છે ગ્લોબલ વોર્મિંગના. હવે એની અસર, આ ગ્લોબલ વોર્મિંગને કારણે શું તકલીફ થઈ શકે? વાય ઇઝ ઇટ કન્સિડર્ડ અ પ્રોબ્લેમ? એને કેમ પ્રોબ્લેમ માનવામાં આવે છે? એની કંઈક તકલીફ તો હશે ને. જુઓ, ગ્લોબલ વોર્મિંગ કોઝિસ સિરિયસ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ. ગ્લોબલ વોર્મિંગ ગંભીર પર્યાવરણીય સમસ્યાઓ સર્જે છે. એ પોતે તો પર્યાવરણીય સમસ્યા છે જ, પણ સાથે એની એ બીજી પણ કેટલી બધી પર્યાવરણીય સમસ્યાઓ સર્જે છે. શું થઈ શકે? જુઓ, ઇટ ડિસ્ટર્બ્સ ધ સાયકલ ઓફ સિઝન્સ એન્ડ ધ ફૂડ ચેઇન. સૌપ્રથમ તો સાયકલ ઓફ સિઝન્સ, ઋતુનું જે ચક્ર છે, ઠંડી, ગરમી, વરસાદ, પાનખર, વસંત ઋતુ, હેમંત, શિશિર, આ બધી ઋતુઓનું જે ચક્ર છે એને ડિસ્ટર્બ કરે છે, એને અનિયમિત કરે છે. અને બીજું, ગ્લોબલ વોર્મિંગને કારણે અમુક પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે, અને એને કારણે તમે જે ફૂડ ચેઇન ભણ્યા છો, આખી પોષણ કડી જે ભણેલા છો, એ પણ ડિસ્ટર્બ થાય છે. ઇટ મે લીડ ટુ ફ્રીક્વન્ટ ડ્રાઉટ્સ, ફોરેસ્ટ ફાયર્સ, એક્સ્ટ્રીમ રેઇનફોલ, સ્ટોર્મ્સ એન્ડ ફ્લડ. આ ગ્લોબલ વોર્મિંગ મે લીડ, આપણને દોરી જઈ શકે છે કઈ તરફ? ફ્રીક્વન્ટ ડ્રાઉટ્સ, વારંવારના દુષ્કાળ પડવા, ફોરેસ્ટ ફાયર્સ, જંગલોમાં આગ લાગવી, એક્સ્ટ્રીમ રેઇનફોલ, અતિવૃષ્ટિ થવી, સ્ટોર્મ્સ, તોફાનો આવવા, હરિકેન ને ટાઇફૂન્સ ને એવા જે તોફાનો આવે તે, એન્ડ ફ્લડ, પૂર. ટૂંકમાં આવી કુદરતી આફતો માટે પણ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે.
ઇટ મે લીડ ટુ ફ્રીક્વન્ટ ડ્રાઉટ્સ, વારંવાર દુષ્કાળ પડે, ફ્રીક્વન્ટ એટલે વારંવાર, ફોરેસ્ટ ફાયર્સ, જંગલોમાં આગ ફાટી નીકળે ટેમ્પરેચર વધવાને કારણે. તમે ઓસ્ટ્રેલિયાની આગ વિશે જાણતા છો, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગેલી અને એને બુઝાવતા 2-3 વર્ષ નીકળી ગયેલા. એક્સ્ટ્રીમ રેઇનફોલ, અત્યંત અતિવૃષ્ટિ જે થાય, તોફાનો આવે, ફ્લડ, પૂર આવે, એ પણ ગ્લોબલ વોર્મિંગને કારણે થઈ શકે. તદુપરાંત ગ્લોબલ વોર્મિંગ ઓલ્સો કોઝિસ મેલ્ટિંગ ઓફ પોલાર આઈસ, જે નોર્થ પોલ પર, ઉત્તર ધ્રુવ પર જે બરફ પડેલો છે, એ બરફ પીગળવા માટે પણ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. હવે મેલ્ટિંગ થાય એટલે ત્યાંને જે પ્રજાતિઓ છે એનું અસ્તિત્વ જોખમમાં આવે. એ પાણી સમુદ્રમાં જશે એટલે સમુદ્રનું પાણી પણ વધશે, અને સાથે સાથે ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રનું પાણી ગરમ થાય એટલે સ્વેલઅપ થવું એટલે ઉભરાવું, બહાર આવવું. એટલે સમુદ્ર કિનારાના જે વિસ્તારો હોય, જે શહેરો હોય, જે કન્ટ્રીઝ હોય, એ ડૂબી જાય. આવું પણ થઈ શકે. સ્વેલિંગ અપ થવું એટલે ઉભરાવું, છલકાવું, પાણી ઉકળે, ગરમ થાય, એની અંદર નવું પાણી ઉમેરાય એટલે એ બહાર આવે. જો ગ્લોબલ વોર્મિંગ ઓલ્સો કોઝિસ મેલ્ટિંગ ઓફ પોલર આઈસ, પોલ ઉપરથી પોલર આઈસ, ધ્રુવીય બરફ, ધ્રુવ પર પડેલા, ઉત્તર ધ્રુવ પર પડેલો બરફ છે એ પીગળવા માટે પણ એ કારણભૂત હોઈ શકે. એન્ડ સ્વેલિંગ અપ ઓફ સી વોટર, સી વોટર સ્વેલઅપ થવા માટે પણ એ જવાબદાર છે. સ્વેલઅપ થવું એટલે ઉભરાવું, ઉકળીને બહાર આવવું. તદુપરાંત એગ્રીકલ્ચર એટલે ખેતી, ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન અને વન આધારિત અર્થતંત્ર, એન્ડ ફિશરી, મત્સ્ય ઉદ્યોગ. આપણી પોષણ કડીના મુખ્ય 3 ફિલ્ડ છે, ખેતી, ફોરેસ્ટ્રી અને ફિશરી. આમાંથી મુખ્યત્વે આપણું ભરણ પોષણ થાય છે. શાકાહારી લોકો ખેતી આધારિત એની પોષણ કડી બનેલી હોય છે. તદુપરાંત જે જંગલોમાં રહેતા લોકો છે, જંગલોની આસપાસ રહેતા લોકો છે, એનું આખું અર્થતંત્ર જંગલો આધારિત છે. આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીમાં શીખ્યા. અને ફિશરી, મત્સ્ય ઉદ્યોગ. તો આપણી પોષણ કડીના જે મુખ્ય 3 ભાગ છે આર સિરિયસલી ડેમેજ. આ 3 ફિલ્ડને ગ્લોબલ વોર્મિંગને કારણે નુકસાન થાય છે. હવે આના કારણે શું થાય? માણસને આ પૃથ્વી પર જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ફૂડ ન મળે. જો this can reduce mankind's ability to grow foods and destroy wildlife. આને કારણે માણસની ફૂડને ગ્રો કરવાની એબિલિટી ઘટી શકે છે, અને આને કારણે વાઇલ્ડ લાઈફ, વન્યજીવન ડિસ્ટ્રોય થઈ શકે છે ગ્લોબલ વોર્મિંગને કારણે. તદુપરાંત બીજા કયા એના માઠા પરિણામો હોઈ શકે? જો ઓલ સ્પીસીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર મેન્ટેનિંગ ઇકોલોજીકલ બેલેન્સ. ઇકોલોજીકલ બેલેન્સને મેન્ટેન કરવા માટે આપણું આ જે આખું પર્યાવરણીય શાસ્ત્ર છે, આખી પૃથ્વીનું જે સિસ્ટમ છે, એને મેન્ટેન કરવા માટે બધી જ પ્રજાતિઓનું અસ્તિત્વ જરૂરી છે. બધી જ પ્રજાતિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. હવે ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણી બધી વનસ્પતિ સૃષ્ટિમાંથી રહેલી જાતિઓ અને ઘણી બધી જીવસૃષ્ટિમાં રહેલી જાતિઓ એક્સટિંક્ટ થઈ જશે, લુપ્ત થઈ જશે ગરમી વધવાને કારણે. જો મેની ફ્લોરા એન્ડ ફોના સ્પેસીસ, ફ્લોરા એટલે વનસ્પતિ સૃષ્ટિ અને ફોના એટલે પ્રાણી સૃષ્ટિ, સ્પીસીઝ એટલે જાતિઓ. ઘણી બધી વનસ્પતિ સૃષ્ટિની જાતિઓ અને જીવસૃષ્ટિની જાતિઓ વિલ બી એક્સટિંક્ટ થવું એટલે લુપ્ત થઈ જશે ગ્લોબલ વોર્મિંગને કારણે. બર્ડ્સ એન્ડ એનિમલ્સ માઇટ લૂઝ ધેર નેચરલ હેબિટેટ્સ ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસસ્થાન ગુમાવે છે. જંગલો બળી જાય, કાંઠાના વિસ્તારો ડૂબી જાય, એટલે ત્યાં જે કુદરતી રીતે રહેતા હોય એ પક્ષીઓ અને પ્રાણીઓના હેબિટેટ્સ છીનવાઈ જાય છે, તે તેના હેબિટેટ્સ ગુમાવે છે. તદુપરાંત માણસને બીજી શું તકલીફ થઈ શકે?
ઇન્ક્રીઝ ઇન મોસ્કીટો બોર્ન ડિસીઝીસ, ગરમી વધે એટલે મચ્છરોનો ઉપદ્રવ વધે, મચ્છરોનો ઉપદ્રવ વધે એટલે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવા મચ્છરોને કારણે થતા રોગનું પ્રમાણ વધશે. અને શ્વસન તંત્ર સાથે જોડાયેલા રોગો, જો લંગ ડિસીઝીસ અને મોસ્કીટો બોર્ન ડિસીઝીસ, મચ્છરજન્ય રોગ અને ફેફસાના શ્વસન સાથે જોડાયેલા રોગનું પ્રમાણ પણ ગ્લોબલ વોર્મિંગને કારણે વધશે. આ થઈ એની ઇફેક્ટ્સ, અસરો. હવે છેલ્લી વાત, એને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ, એનું સોલ્યુશન. હવે સોલ્યુશન આપણા હાથમાં છે, ગવર્મેન્ટ એકલી કાંઈ ન કરી શકે. દરેક વ્યક્તિ જો પોતાની લાઈફસ્ટાઈલમાં થોડોક ચેન્જ લાવે, પોતાની લાઈફસ્ટાઈલ ઇકો ફ્રેન્ડલી બનાવે, પોતે જ્યારે પણ કોઈ ખરીદી કરે, કોઈ પ્રવૃત્તિ કરે ત્યારે ધ્યાન રાખે કે મારી આ ખરીદી દ્વારા અથવા તો મારી આ પ્રવૃત્તિ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હું પર્યાવરણને તો કોઈ જાતનું નુકસાન નથી કરતો ને, આવી સભાનતા કેળવે તો ચોક્કસ ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરી શકાય. જુઓ, ઇચ ઇન્ડિવિડ્યુઅલ કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ, દરેક વ્યક્તિ અગત્યનો રોલ પ્લે કરી શકે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલ કરવામાં. કેવી રીતે? બાય એડોપ્ટિંગ ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ. ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ અપનાવીને, એડોપ્ટ કરવું એટલે અપનાવવું, ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ એ અપનાવે, એવી જ પ્રવૃત્તિઓ કરે અથવા એવી જ વસ્તુઓ વાપરે કે જેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એન્વાયરમેન્ટને નુકસાન ન થતું હોય, એનાથી આ ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જનમાં વધારો ન થતો હોય, એનાથી જે અશ્મિભૂત ઈંધણોનું દહન થાય છે એનું પ્રમાણ ઘટતું હોય, એવી લાઈફસ્ટાઈલ, ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ જો વ્યક્તિ અપનાવે તો આ પર્યાવરણીય સમસ્યા સામે લડવામાં એ પોતાનું ખૂબ સારી રીતે યોગદાન આપી શકે. વી શુડ રિડ્યુસ કન્ઝમ્પશન ઓફ ફોસિલ ફ્યુલ્સ. પહેલી વાત, આપણે જે અશ્મિભૂત ઈંધણોનું કન્ઝમ્પશન, વપરાશ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, એ આપણે ઘટાડવું જોઈએ. આ સૌથી અગત્યની વાત. ફોસિલ ફ્યુલ્સનું કન્ઝમ્પશન, વપરાશ ઘટાડવાથી આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકીશું. કારણ કે એને કારણે શું થશે? પહેલાં ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ ઘટશે અને ગરમી ઓછી અહીંયા જકડાશે. વી શુડ યુઝ બેટરી ડ્રીવન વેહિકલ્સ. એના માટે આપણે બેટરી સંચાલિત વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. ધ ગવર્મેન્ટ શુડ પ્રમોટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કારપુલિંગ એન્ડ યુઝ ઓફ બાઇસિકલ. સરકારે શું કરવું જોઈએ? પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે ટ્રેન, મેટ્રો ટ્રેન, સિટી બસ સર્વિસ, આ બધાને શું કહેવાય? પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કે જેમાં એકસાથે ઘણા બધા લોકો જઈ શકે અને પોતાના અંગત વાહનોનો ઉપયોગ ન કરે, એને કારણે અશ્મિભૂત ઈંધણોનો વપરાશ ઘટશે. તો સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, જાહેર વાહન વ્યવહારના જે સાધનો છે એનો લોકો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે એ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. કારપુલિંગ, એક સ્થળે જતી વ્યક્તિઓ પોતપોતાની અલગ કાર લઈને જાય એને બદલે એક કારમાં સાથે જાય, એને શું કહેવાય? કારપુલિંગ. કારપુલિંગ થાય અને બાઇસિકલનો લોકો ઉપયોગ થાય નજીકના અંતરે જવા માટે, ઘરની આસપાસ જવા માટે, ખરીદી કરવા જતા હોય, શાકભાજી લેવા જતા હોય, કરિયાણાની વસ્તુ લેવા જતા હોય, તો એ પોતાનું વ્હીકલ લેવાને બદલે બાઇસિકલનો ઉપયોગ કરે. એને માટે સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. વી શુડ સ્વિચ ટુ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ લાઇક સોલાર એનર્જી, વિન્ડ એનર્જી એન્ડ જીઓથર્મલ એનર્જી. તો રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કે જે અશ્મિભૂત ઈંધણોથી અલગ છે અને એમાંથી ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન થતું નથી. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, આવા રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ તરફ આપણે સ્વિચ થવું જોઈએ. અશ્મિભૂત ઈંધણોનો ઉપયોગ ઘટાડીને આ ઉર્જા સ્ત્રોતો તરફ આપણે જવું જોઈએ. અને છેલ્લે, મિલ્સ, ફેક્ટરીઝ, બિગ ફિલ્ડ્સ શુડ બી સેટઅપ ઇન એકોર્ડન્સ વિથ એન્વાયરમેન્ટલ નોર્મ્સ. મિલ્સ હોય, ફેક્ટરીઝ હોય, બ્રિક ફિલ્ડ્સ, ઈંટ બનાવવાની જે ભઠ્ઠી હોય ને એને બ્રિક ફિલ્ડ્સ કહેવાય. ત્યાં ઘણું બધું દહન થાય કોલસા અને એને કારણે પણ ગ્લોબલ વોર્મિંગ વધતું હોય છે. તો આવી બધી વસ્તુઓ છે, મિલ્સ હોય, ફેક્ટરીઝ હોય, ઈંટો બનાવવાની ભઠ્ઠીઓ હોય,
એને પર્યાવરણના નોર્મ્સ જે નિયમો છે એને ધ્યાનમાં રાખીને સ્થાપિત કરવી જોઈએ. પર્યાવરણના નિયમો, નોર્મ્સ, નિયમો જે ધારાધોરણો છે પર્યાવરણને સાચવવા માટેના, જાળવવા માટેના, એની કાળજી રાખીને એનું પાલન થાય તે રીતે, ઇન એકોર્ડન્સ વિથ એટલે એ પ્રમાણે, ઇન એકોર્ડન્સ વિથ એટલે એ પ્રમાણે પર્યાવરણને જાળવવા માટેના જે નિયમો છે એ પ્રમાણે મિલ્સ, ફેક્ટરીઝ અને બ્રિક ફિલ્ડ્સને સેટઅપ કરવી જોઈએ, સ્થાપવી જોઈએ. જેમ તેમ નહીં. આ વસ્તુઓ જ્યારે શરૂ થાય ત્યારે જ પર્યાવરણના નિયમોનું પૂરેપૂરું પાલન થાય એની કાળજી લેવાવી જોઈએ. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય વન એન્ડ ઓલ. આપણે બધાએ જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ અને એનું સંવર્ધન કરવું જોઈએ. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય વન એન્ડ ઓલ. આપણે બધાએ, બાય વન એન્ડ ઓલ એટલે આપણે બધાએ જંગલોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ. અવર યુઝ ઓફ વોટર, પેપર એન્ડ ઇલેક્ટ્રિસિટી શુડ બી જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ. પાણી, કાગળ અને ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ જ્યુડિશિયસ, એકદમ નિયત માત્રામાં, એકદમ પ્રમાણસર કરવો જોઈએ. જેમ તેમ નહીં, એનો વ્યય નહીં કરવો જોઈએ એમ કે છે. જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ એટલે પ્રમાણસરનો ઉપયોગ, વિવેકપૂર્ણ ઉપયોગ. જ્યુડિશિયસ એટલે વિવેકપૂર્ણ, મર્યાદિત. કેલિબ્રેટેડ એટલે પ્રમાણસર. તો પાણી, કાગળ અને ઇલેક્ટ્રિસિટી, વીજળીનો ઉપયોગ વિવેકપૂર્ણ અને પ્રમાણસર રીતે થવો જોઈએ. ક્યાંય એનો વ્યય ન થવો જોઈએ. વી શુડ ફોલો 6 hours. આપણે આપણી રોજિંદી લાઈફમાં 6 hours ફોલો કરવા જોઈએ. 6 hours એટલે રિસાયકલ કરવું, રિડ્યુસ વપરાશ ઘટાડવો, રીયુઝ વસ્તુઓ ફેંકી દેવાને બદલે, નવી ખરીદવાને બદલે ફરીથી ઉપયોગ કરવો, રિપેર કરીને વસ્તુઓ ચલાવવી, જે પર્યાવરણને આપણે દૂષિત કર્યું છે એને રિક્લેમ, એને પાછું જે તે સ્તર સુધી પાછું લઈ જવું, એને રિક્લેમ અને રિસ્ટોર કરવું કહેવાય. પુનઃ પ્રાપ્ત કરવું અને પુનઃસ્થાપિત કરવું. તો આપણી ડે ટુ ડે લાઈફમાં, રોજિંદા જીવનમાં આ 6 hours આપણે ફોલો કરવા જોઈએ. એવી વસ્તુઓ ખરીદવી જોઈએ કે જેનું રિસાયકલિંગ થઈ શકે, એવી વસ્તુઓ ખરીદવી જોઈએ કે જેનાથી વેસ્ટ, કચરો ઓછો નીકળે, કચરો આપણા ઘરેથી ઓછો નીકળે, રિડ્યુસ થાય. એવી વસ્તુઓ ખરીદવી જોઈએ કે જેને આપણે રિફિલ કરીને, રિચાર્જ કરીને રીયુઝ કરી શકીએ. એવી વસ્તુઓ ખરીદવી જોઈએ કે જે રિપેર થઈ શકે અને આપણે પુનઃ એનો ઉપયોગ કરી શકીએ. રિક્લેમ, જે ગુમાવ્યું હોય તે પરત મેળવી શકીએ. અને રિસ્ટોર, પર્યાવરણને જે આપણે નુકસાન કર્યું છે એને ભરપાઈ કરીને પાછું પુનઃસ્થાપિત કરીએ. તો આ રીતે આપણે ગ્લોબલ વોર્મિંગ સામે ફાઇટ બેક કરી શકીએ. થેન્ક યુ.